हेलो दोस्तों, हूँ दिव्या तमारुं स्वागत करूँ छूँ स्वादिष्ट वर्ल्ड में। आज આપણે શરીરને મજબૂત બનાવે તેવી સુખડી બનાવીશું। મારી રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સુખડી બનાવવા માટે આપણે અડધો કપ દેશી ઘી, અડધો કપ ગોળ, 1 કપ ઘઉંનો કરકરો લોટ અને 2 ચમચી બદામનો પાવડર લઈશું। હવે આપણે એક પેન લઈશું અને તેમાં અડધો કપ ઘી નાખીશું। ઘીને ગરમ થવા દઈશું। ઘીને અડધી મિનિટ સુધી ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરીશું। હવે આપણે તેને તવીતાથી હલાવતા રહીશું। ગેસને લો ફ્લેમ પર રાખીશું। હાઈ ફ્લેમ પર લોટ ફટાફટ લાલ થઈ જાય છે અને બરાબર શેકાતો નથી, તેથી આપણે લોટને ધીમી આંચ પર બરાબર શેકી લઈશું જેથી સુખડીમાં ક્રિસ્પીનેસ આવે। લોટને આપણે લાલ થઈ જાય ત્યાં સુધી શેકાવા દઈશું। લોટને બરાબર શેકાતા 5 મિનિટ જેટલો ટાઈમ લાગે છે। 5 મિનિટ સુધી લોટને આપણે શેકી લઈશું। લોટને આ સ્ટેજ સુધી શેકાવા દેવાનો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પેનને નીચે ઉતારી લઈશું। ગેસ પરથી પેનને નીચે ઉતારીને આપણે તેમાં ગોળ એડ કરીશું અને ગોળને બરાબર મિક્સ કરતા જઈશું। થોડોક મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં બદામનો પાવડર એડ કરીશું અને બધા મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું। બદામના પાવડરને બદલે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો। ડ્રાય ફ્રૂટના નાના નાના પીસ કરીને તેને તમે એડ કરી શકો છો। ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે। હવે આપણે મિશ્રણને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું। મિશ્રણને આપણે ડીશમાં બરાબર સેટ કરી લેવાનું છે અને 5 મિનિટ ઠંડુ થવા દઈશું। મિશ્રણ ઠંડુ થઈ જાય પછી આપણે તેના આવા નાની સાઈઝના અથવા તો મીડિયમ સાઈઝના પીસ કરી લઈશું। હવે આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે, તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। તો ચલો હવે આપણે મારા મિની માસ્ટર શેફ પાસેથી સુખડીનો રિવ્યૂ લઈએ। એને સુખડી કેવી લાગી? મસ્ત મસ્ત।